નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત અરવિંદ જીવાભાઈ પ્રાથમિક શાળામાં હું આપનું સ્વાગત કરું છું. ધોરણ 1 વિષય ગણિત, વિષયાંક પાઠ 11 સંખ્યાઓ. બાળકો, તેમાં હવે આપણે જોઈશું તરત પછીની સંખ્યાઓ. 83, 83 પછી આવે 84, 88, 88 પછી આવશે 89, 85 પછી આવે 86, 81 પછી આવશે 82, 84 પછી 85, 86 પછી 87, 82 પછી 83 અને 87 પછી 88. હવે તરત પહેલાંની સંખ્યાઓ જોઈએ. 82 પહેલાં 81, 88 પહેલાં 87, 85 પહેલાં 84, 90 પહેલાં 89, 86 પહેલાં 85, 84 પહેલાં 83, 83 પહેલાં 82, 87 પહેલાં 86. હવે વચ્ચેની સંખ્યાઓ જોઈએ. 84 અને 86ની વચ્ચે આવે 85, 87 અને 89ની વચ્ચે 88, 81 અને 83ની વચ્ચે 82, 86 અને 88ની વચ્ચે 87, 82 અને 84ની વચ્ચે 83. હવે ખાલી જગ્યાઓ જોઈએ. 8 દશક અને ખાલી જગ્યા એકમ બરાબર 83, તો ખાલી જગ્યામાં આવશે 3. બીજી ખાલી જગ્યા છે 80 વત્તા ખાલી જગ્યા બરાબર 90, તો 80 + 10 બરાબર 90. પછીની ખાલી જગ્યામાં છે ખાલી જગ્યા વત્તા 6 બરાબર 86, તો ખાલી જગ્યામાં આવશે 80. તેના પછીની ખાલી જગ્યા છે 80 વત્તા ખાલી જગ્યા બરાબર 85, તો ખાલી જગ્યામાં આવશે 5. 80 વત્તા 5 બરાબર થાય 85. હવે ચડતો ક્રમ જોઈએ. 81, 82, પછી આવે 83, 84, 85, 86, 87, 88, 89, 90. હવે ત્યાંથી આપણે ઉતરીએ એટલે પહેલાં આવી જાય 89, 88, 87, 86, 85, 84, 83, 82 અને 81. તો બાળકો આને કહેવાશે ઉતરતો ક્રમ. ઉતરતા ક્રમમાં મોટી સંખ્યા પહેલી હોય. હવે નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરો. 82 અને 86, તેમાં નાની સંખ્યા છે 82. 85 અને 83માં નાની સંખ્યા આવશે 83. 88 અને 90માં નાની સંખ્યા 88. 84 અને 88માં 84. હવે 3 અંકની સંખ્યાઓ છે, એમાં સૌથી નાની સંખ્યા છે 84. પછીની સંખ્યા છે 86, 90 અને 87, તો એમાં સૌથી નાની સંખ્યા 86. પછીની 3 સંખ્યા 88, 81 ને 85, એમાં સૌથી નાની સંખ્યા 81 અને 86, 89 અને 87માં સૌથી નાની સંખ્યા 86. હવે મોટી સંખ્યા ઉપર ગોળ કરો. 81 અને 85માં મોટી સંખ્યા 85, 84 અને 82માં 84, 87 અને 89માં 89, 83 અને 88માં 88, 81, 83 અને 84, તેમાં મોટી સંખ્યા 84, 86, 80 અને 85માં મોટી સંખ્યા 86, 89, 84 અને 85માં મોટી સંખ્યા 89 અને 81, 82 અને 85માં સૌથી મોટી સંખ્યા 85. હવે આપણે 91થી 100 સુધીની સંખ્યાની સ્થાન કિંમતના આધારે એને શીખીએ. તો હવે 90 છે એટલે 10, 20, 30, 40, 50, 60, 70, 80 અને 90. 10 10ના આપણે 9 જૂથ લેવાના છે અને 1 એટલે કહેવાશે 90 + 1 બરાબર 91. હવે ફરીથી 10 10ના જૂથ લેવાના. 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 2 એટલે 90 + 2 બરાબર 92. 10, 20, 30, 40, 50, 60, 70, 80 અને 90. હવે એમાં 10 ઉમેરી દઈએ એટલે 90 + 10 બરાબર થાય 100. 90 + 1 બરાબર 91, 90 + 2 બરાબર 92, 90 + 3 બરાબર 93, 90 + 4 બરાબર 94, 90 + 5 બરાબર 95, 90 + 6 બરાબર 96,
90 + 7 = 97, 90 + 8 = 98, 90 + 9 = 99, 90 + 10 = 100. હવે અંક અને શબ્દમાં જોઈએ. 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99 અને 100. હવે એના જોડકા જોઈએ. 90 + 5, 90 + 8, 90 + 3 અને 90 + 9. હવે સામે એના જવાબ આપેલા છે. 90 + 5 = 95, 90 + 8 = 98, 90 + 3 = 93, 90 + 9 = 99. બીજા જોડકા જોઈએ. જે શબ્દમાં લખેલું છે 93, 91, 100 અને 99. સામે અંકમાં લખેલું છે તો 93 એટલે 90 * 93 થાય, 91 એટલે 90 * 1 = 91, 100 એટલે 1 2 મીંડે 100 અને 99 એટલે 2 9 = 99. બીજા જોડકા જોઈએ. 94, 96, 92 અને 98. સામે એને શબ્દમાં આપેલું છે તો 94 એ ત્રીજા નંબરના બોક્સ સાથે જોડવાનું, 96 એ છેલ્લા નંબરના બોક્સમાં, 92 એ પહેલા નંબરના બોક્સમાં અને 98 એ બીજા નંબરના બોક્સમાં. હવે આપણે સમજીએ. 9 દશક અને 1 એકમ = 91, 9 દશક અને 2 એકમ = 92, 9 દશક અને 3 એકમ 93, 9 દશક અને 4 એકમ 94, 9 દશક અને 5 એકમ 95, 9 દશક અને 6 એકમ 96, 9 દશક અને 7 એકમ 97, 9 દશક અને 8 એકમ 98, 9 દશક અને 9 એકમ 99 અને 10 દશક અથવા 100 એટલે લખાશે 1 2 મીંડા 100. હવે એના જોડકા જોઈએ. 9 દશક અને 5 એકમ, 9 દશક અને 2 એકમ, 9 દશક અને 4 એકમ, 9 દશક અને 6 એકમ. સામે એના જવાબો છે તો 9 દશક અને 5 એકમ થાય 95, 9 દશક અને 2 એકમ 92, 9 દશક અને 4 એકમ 94, 9 દશક અને 6 એકમ 96. બીજા જોડકા જોઈએ. 9 દશક અને 1 એકમ, 90 + 7, 90 + 8 અને 10 દશક. સામે 97, 91, 100 અને 98. 9 દશક અને 1 એકમ 91, 90 + 7 97, 90 + 8 98 અને 10 દશક એટલે 100. હવે આપણે જે સંખ્યા જોઈ 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99 અને 100. હવે પછીની સંખ્યા જોઈએ. 93 પછી 94, 98 પછી 99, 95 પછી 96, 91 પછી 92, 94 પછી 95, 96 પછી 97, 92 પછી 93, 97 પછી 98. હવે તરત પહેલાંની સંખ્યા જોઈએ. 92 પહેલાં 91, 98 પહેલાં 97, 95 પહેલાં 94, 100 પહેલાં 99, 96 પહેલાં 95, 94 પહેલાં 93, 93 પહેલાં 92, 97 પહેલાં 96. હવે વચ્ચેની સંખ્યા જોઈએ. 94 અને 96ની વચ્ચે આવશે 95, 97 અને 99ની વચ્ચે 98, 91 અને 93ની વચ્ચે 92, 96 અને 98ની વચ્ચે 97, 92 અને 94ની વચ્ચે 93. હવે ખાલી જગ્યા જોઈએ. 9 દશક અને ખાલી જગ્યા એકમ = 95, તો ખાલી જગ્યામાં આવશે 5. 90 + ખાલી જગ્યા = 97, તો ખાલી જગ્યામાં આવે 7. ખાલી જગ્યા + 3 = 93, તો જવાબમાં આવશે 90. 90 + ખાલી જગ્યા = 99, તો જવાબમાં આવશે 9. હવે એનો ચડતો ક્રમ જોઈએ. 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99 અને 100. હવે 100થી ઉતારીએ તો 100, 99, 98, 97, 96, 95, 94, 93, 92 અને 91. આ થયો ઉતરતો ક્રમ. હવે નાની સંખ્યા પર ત્રિકોણ કરો. 92 અને 96માં નાની સંખ્યા 92, 95 અને 93માં નાની સંખ્યા 93, 98 અને 100માં નાની સંખ્યા 98, 94 અને 98માં નાની સંખ્યા 94. હવે 3 સંખ્યામાં નાની સંખ્યા 94, 90, 91 અને 96. તો તેના ઉપર ત્રિકોણ કરવાનું. હવે મોટી સંખ્યા ઉપર ગોળ કરો તો મોટી સંખ્યા છે 95, બીજા બોક્સમાં 94,
પછી 99, 98, પછી 94, 100, પછીનામાં 99 અને છેલ્લા બોક્સમાં છે 97. બાળકો, આપ સર્વે મને શાંતિથી સાંભળી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.